માટલામાં ફેંક્યા. પાણી ઉપર આવવા લાગ્યું. કાગડાએ પાણી પીધું અને રાજી થઈને ઉડી ગયો. કાગડાએ તો પાણી પીધું, પણ મેં એવું સાંભળ્યું છે કે માટલાની જેમ જમીનમાં પણ પાણી ઊંડું ઉતરતું જાય છે. જો આવું જ થયું તો આપણા માટે પાણી બચશે જ નહીં. પછી આ બાળકોનો જે પ્રશ્ન છે એ આજના જમાનામાં ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. આ પાણી એ આપણને બધા જ લોકોને ઈશ્વર તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. શિવજીની જટામાંથી વહેતી ગંગા નદી એને આપણે અમૃત સમાન માનીએ છીએ. આપે ઝમઝમ જેટલું પવિત્ર હોવા છતાં હોલી વોટર એટલે કે પવિત્ર પાણી, તેમ છતાં આપણે એનું મહત્વ કેમ સમજતા નથી? આખરે શા માટે? કારણ કે આ પાણી આપણને બધા જ લોકોને સરળતાથી મળી જાય છે. પરંતુ જો આ પાણી રહેશે જ નહીં તો? આ બાળકો પણ આ જ વાત સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પણ એમણે જ્યારે આ પ્રયત્ન કર્યો ત્યારે એમની સામે કંઈક આવી વાત આવી. હું તો મારા કાકાને કેટલી વખત કહું છું કે તમે આમ પાણીના ફુવારાથી બાઈક ન ધોવો. મને સમજતા જ નથી. મેં મારા મમ્મીને કેટલી વાર કહ્યું છે કે આમ દિવસમાં 2 વાર ફળિયા ન ધોવાય, પણ એ મને કહે છે કે તું મોટી થા ત્યારે ન ધોતી, મને તો અત્યારે ધોવા દે. પણ મને એવું લાગે છે કે જો આ લોકો અત્યારે જ પાણી નહીં બચાવે તો આપણે જ્યારે મોટા થઈશું ત્યારે આપણા માટે પાણી બચશે જ નહીં. ત્યારે શું કરીશું? એટલે તરસ લાગે કે તો પાણી જ નહીં મળે. હા, નાવા ધોવાનું, વાસણ કપડાનું પાણી પણ નહીં. પાણી હશે જ નહીં તો? બધા લોકો જાણે છે કે પાણી કેટલું અમૂલ્ય છે, પરંતુ આ પાણી તમારા ઘર સુધી કઈ રીતે પહોંચે છે એ જાણો છો ખરા? તમે જે 1 ગ્લાસ પાણી પીવો છો તેની પાછળ અનેક લોકોની મહેનત સામેલ હોય છે. આ પાણી ડેમમાંથી કેટલી પ્રોસેસ બાદ પાઇપલાઇન વાટે તમારી નજીકના પ્લાન્ટ સુધી અને ત્યાંથી તમારી સોસાયટી, એપાર્ટમેન્ટ કે તમારા ઘરના નળ સુધી પહોંચે છે. આપણા ઘર સુધીનું પાણી વિવિધ સ્ત્રોતોથી આવે છે, જેમ કે આજી ડેમ, ન્યારી ડેમ અને ભાદર ડેમ. પરંતુ આ નજીકના સ્ત્રોતો વધતી જતી શહેરી વસ્તી માટે પૂરતા નથી અને ફક્ત 6 થી 7 મહિનાની જ જરૂરિયાત પૂરી પાડે છે. આપણે મુખ્યત્વે વરસાદ આધારિત પાણી પર નિર્ભર છીએ, જે ડેમોમાં સંગ્રહ થાય છે. તેમાં પણ પ્રદૂષણ વધતા ન્યારી 2 અને આજી 2 જેવા ડેમો પીવાલાયક રહ્યા નથી. તો ભૂગર્ભ જળની સ્થિતિ પણ હાલમાં એવી બની ગઈ છે કે પહેલા જ્યાં ઓછા ઊંડાણે પાણી મળતું ત્યાં હવે 1000 થી 2500 ફૂટ ઊંડે મળે છે, જેનાથી ભવિષ્યમાં પાણીની અછત ભયાવહ બની શકે છે. તો શું આપણે પાણી વગર તરસ્યા મરી જશું? આ બાળકોના પ્રશ્નોનો જવાબ આપવો થોડોક મુશ્કેલ જણાય છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકા દૂર દૂરથી પાણી લાવી અને રાજકોટના પ્રત્યેક નાગરિકને પીવાનું પાણી પૂરું પાડે છે, જે અત્યંત ખર્ચાળ છે. તો આવો સમજીએ કે આ પાણી તમારા ઘર સુધી કઈ રીતે પહોંચે છે. વિવિધ તબક્કા દ્વારા વરસાદનું પાણી શુદ્ધ બને છે અને લોકોના ઘર સુધી પહોંચે છે. વરસાદનું પાણી ડેમમાં સંગ્રહ થાય છે. આ સંગ્રહ થયેલ પાણીને ડેમની અંદર બનાવેલા ઇન્ટેક વેલથી મોટરો દ્વારા પાણીને પમ્પિંગ કરીને ફિલ્ટર પ્લાન્ટ સુધી પહોંચાડવામાં આવે છે. ફિલ્ટર પ્લાન્ટ સુધી પહોંચતા પહેલા આપના માટે છેક નર્મદા ડેમમાંથી આવતું પાણી નર્મદા ડેમમાંથી સૌરાષ્ટ્ર શાખા કેનાલમાંથી નીકળ્યા બાદ જુદા જુદા 7 જેટલા મહાકાય પમ્પિંગ સ્ટેશનો અને 2 ડેમમાં પાણી પહોંચ્યા બાદ શહેરના ફિલ્ટર પ્લાન્ટ પર પહોંચે છે. ફિલ્ટર પ્લાન્ટ પર પહોંચતા પાણીને સૌપ્રથમ સ્ક્રીનિંગ ચેમ્બર એટલે કે પ્રાથમિક ગરણીથી ગાળીને ક્લોરિનેશન ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. ત્યારબાદ ક્લેરીફોક્યુલેટર દ્વારા ટ્રીટમેન્ટની જરૂરી પ્રક્રિયા કરીને તેમાં રહેલ ડોળાશને દૂર કરવામાં આવે છે. આ ચોખ્ખા થયેલ પાણીને અત્યંત શુદ્ધ પીવાલાયક બનાવવા તેને સેન્ડ ફિલ્ટરમાંથી એટલે કે આરઓનું મેમ્બ્રેન જ સમજી લો
તેમાંથી પસાર કરીને ક્લોરિનેશન કરીને એટલે કે જીવાણુ મુક્ત બનાવવામાં આવે છે અને ત્યારબાદ ચોખ્ખા પાણીને વિતરણ માટે સ્ટોર કરવામાં આવે છે. હવે આપણને એમ થાય કે આ ફિલ્ટર થયા પછીના વધારાના પાણીનું શું? આ ડોળા પાણીને તો ફેંકી જ દેવું પડતું હશે ને? અરે હોતા હશે કાંઈ. પાણીનું એક એક ટીપું મૂલ્યવાન છે, એને બગડવા થોડું દેવાય. આ ડહોળા પાણીનો પણ સંગ્રહ કરીને રોજબરોજ તેને સ્લજ થિકનરમાંથી પસાર કરીને ઘાટા ડહોળને છૂટો કરવામાં આવે છે. આ ડહોળને સ્લજ થિકનર અને સેન્ટ્રીફ્યુઝમાંથી પસાર કરીને તમામ છૂટું કરાયેલ પાણીને ફરીથી ફિલ્ટર કરવાની પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે, જ્યારે બાકી બચેલ ડહોળનો ગઠ્ઠા સ્વરૂપે નિકાલ કરવામાં આવે છે. આટલી બધી મહેનત અને પ્રોસેસ હોય છે ત્યારે આપણા ઘર સુધી પાણી પહોંચે છે. હા, અને હજુ આગળ આ સ્ટોરેજ થયેલા સ્તંભમાંથી શહેરભરમાં આવેલ જુદા જુદા વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર એટલે કે પાણીની ટાંકીઓ પર ટ્રાન્સફર કરીને તેને પમ્પિંગ કરીને ટાંકીમાં પાણી ચડાવવામાં આવે છે. અહીં પાણી સપ્લાય કરવાનો પ્રથમ તબક્કો પૂર્ણ થાય છે. અરે આ તો ડેમના પાણીને શુદ્ધ કરી સંગ્રહ કર્યો ત્યાં સુધીની જ વાત થઈ. તો પછી આપણા ઘરે પાણી કયાથી પહોંચે છે એની તો કઈ ખબર જ ન પડી. સાચી વાત છે. આ શુદ્ધ પીવાલાયક પાણીનો અતિ મહત્વનો તબક્કો છે લોકોના ઘરે ઘર નળ સુધી પૂરતા પ્રમાણમાં અવિરતપણે પાણીને સપ્લાય કરવાનો. રાજકોટવાસીઓ ભલે સૂતા હોય પણ તેમની સવારથી શરૂ થતી દૈનિક પાણીની જરૂરિયાતને સંતોષવા માટે દરેક ટાંકાઓ પરથી વાલ્વમેન મધ્યરાત્રિથી જ 3 વાગ્યે શહેરના વિસ્તારોની મુખ્ય લાઈનોમાં પાણી ભરવાનું ચાલુ કરવામાં આવે છે અને શહેરમાં આવેલ કુલ 18 વોર્ડ 21 લાખના જનસમુદાયને કુલ 270 કરતાં વધારે વાલ્વમેનો દ્વારા 5000 કરતાં વધારે માનવ કલાકોનો ઉપયોગ બાદ તમામ વિસ્તારોમાં પાણી વિતરણ પૂર્ણ કરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા મોડી રાત્રે 11 વાગે પૂર્ણ કરવામાં આવે છે. તો 11 વાગ્યાથી 3 વાગ્યા સુધી આરામ જ હશે ને? અરે ના ભાઈ, આરામ તો હોતો હશે. જો આરામ થશે તો બીજા દિવસે સવારે નાગરિકોને ફરીથી પાણી કઈ રીતે મળશે? જેથી પાણી લાવવાનું, ફિલ્ટર કરવાનું અને દરેક ટાંકાઓ સુધી પહોંચાડવાની કામગીરી અવિરત ચાલુ જ રહે છે, સતત 24/7. હવે સમજ્યા કે આ પાણી ક્યાંથી આવે છે અને કેટલા તબક્કાઓમાંથી પસાર થઈ અને તમારા ઘર સુધી પહોંચે છે. આ આખી પ્રોસેસ આ બાળકોને બરાબર રીતે સમજાઈ ગઈ અને પછી પાણી બચાવવા માટે શરૂ થઈ એમની જળ ક્રાંતિ. પાણીનો દુરુપયોગ અટકાવવા સાથે બચાવવાની મહેનત શરૂ થઈ. આમ કરતા કરતા વર્ષો વીતી ગયા. દર વર્ષે વરસાદ પછી સોસાયટીઓમાં પાણી ભરાઈ જાય છે, તો ત્યાં વોટર રિચાર્જિંગ ટેકનિક અપનાવવી જોઈએ. ગટરો પર ફિલ્ટર લગાવી ત્યાંથી પાણી ફિલ્ટર ચેમ્બર સુધી પહોંચાડી ત્યાંથી પાણી ફિલ્ટર થઈ જમીનમાં ઉતારી દેવું જોઈએ, જેથી બોરવેલ પણ રિચાર્જ થાય અને પાણી ભરાવાની સમસ્યાઓનો પણ હલ થાય. આવી જ રીતે ઘરના રસોડાનું પાણી, વાસણ ધોવાનું પાણી અને કપડાં ધોવાનું પાણી સીધું બગીચામાં જાય એવી વ્યવસ્થા કરવી જોઈએ, જેથી પાણી વેડફાય પણ નહીં અને વૃક્ષો અને છોડોને બીજા પાણીની જરૂર પણ ના પડે. વરસાદી પાણીને સંગ્રહવા માટે છત પરથી પાઇપ લગાવી નીચેની ટાંકીમાં જોડી દેવી જોઈએ, જેથી વરસાદ પડે તો સીધું પાણી ટાંકીમાં આવી જાય અને જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય. એટલે આખું વર્ષ પાણીની કોઈ સમસ્યા જ ન રહે. હવે તો તમે બધા પાણીના મહત્વને બરાબર સમજી ગયા છો. તો આવો બધા લોકો સાથે મળી અને પ્રતિજ્ઞા કરી કે ઈશ્વરે આપેલી આ કુદરતી સંપત્તિને જીવની જેમ જાળવીશું અને પાણીના ટીપે ટીપાનો ઉપયોગ કરીશું, કારણ કે ટીપે ટીપે સરોવર ભરાય.